ગુજરાતની જનતા માટે આમ આદમી બાનીને લડી રહ્યા છે, ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે, ગુજરાતની જનતાને જાગૃત કરી રહ્યા છે, એ ભાજપ અને એની માસીયાબેન કોંગ્રેસ સાખી નથી શકતી. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક મજબૂતાઈથી બહાર આવશે, મજબૂતાઈથી ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવશે. અને તમારામાં તાકાત હોય એટલા હુમલા કરાવી દેજો, તમારામાં તાકાત હોય એટલી જેલ કરાવડાવી દેજો, અને તમારામાં તાકાત હોય એટલા પ્રશ્નો પૂછાવડાવી લેજો. યાદ રાખજો, ગુજરાતની જનતા ભોળી હોઈ શકે છે પણ અણસમજુ નથી. ગુજરાતની જનતા બધું જાણી રહી છે, તમારા નાટકો જાણી રહી છે. તમારા ઉપર હુમલા નથી થતા, અમારા ઉપર હુમલા થાય છે, એ ગુજરાતની જનતા નથી જાણી રહી. કારણ કે ગુજરાતની જનતાનો અવાજ દબાવવાની આ કોશિશ છે, આ ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. પણ અમે આ હુમલાથી ડરવાના નથી, રોકાવાના નથી. ગુજરાતની જનતાને કહી છે આ જે વ્યક્તિએ હુમલો કર્યો છે એને મુબારક, અમે કોઈ એની સામે ફરિયાદ નથી કરવાના. પણ એટલું જરૂર હું કહેવા માંગીશ, જે પ્રશ્નો પૂછવા આવે છે, હુમલા કરવા આવે છે, અમે તમારા દીકરાઓ માટે, એના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ.